જોઈએ, વાર્તા જોઈએ, બધું સાચું, પણ એમાંથી આપણને શું શીખ મળે એ પણ જરૂરી છે. દરેક આપણે અહીંયાથી ઘેર જઈએ તો અહીંયાથી કંઈક શીખી ગયા હોય એવું હોવું જોઈએ. અહીંયાથી આપણે શું શીખ્યા અને આપણી વાર્તા જોઈ એમાંથી આપણને શું બોધ મળે. અને એમને કેવું સરસ ડાન્સ કર્યો, એમાં ગીત મસ્ત મૂકેલું, દરેકને બોલવાની છટા બરાબર વ્યવસ્થિત જોરદાર હતી. તો દરેક જણ ઊભા થઈને પોતપોતાની જગ્યા પર આ વિડીયોમાં તમને શું સારું લાગ્યું એ પહેલા તમારે દરેકને કહેવાનું છે. શરૂઆત કરશે ગાયત્રી. આ વિડીયોમાં ચહેરો અલગ હતો એટલે બધા તેને ખીજાવતા હતા, પણ એવી રીતે ખીજાવવું ના જોઈએ. સરસ, તમે ઉભા રહો. વિડીયોમાં શું શું સારું લાગ્યું એ આપણે કહી શકીએ, કોઈ પણ બધા કહેશે. જી હા, આપણે આપણા ગુરુઓનું સન્માન કરવું જોઈએ. સરસ, ઉભા રહો. એ બધા ડાન્સ કરતા હતા અને મસ્ત હા, સરસ રીતે ડાન્સ ભજવ્યો તે બહુ ડાન્સ ભજવ્યો તે સરસ તમે. ચલો, સિંહનો બચ્ચાનું નાટક સારું કર્યું. સરસ, ચલો બેસી જાઓ. ઉભા રહો. આમાં જે ગુટલી અને શેરુની જે દોસ્તી થઈ એ મને બહુ સરસ, મસ્ત જોયું ને. ચલો હવે બોલો. આ વિડિયોમાં જે ડાન્સ કરતા હતા એ મને બહુ ડાન્સ સરસ ગમ્યું. સરસ, મને બધા એક્ટિંગ કરતા હતા એ બહુ એ એક્ટિંગ સારી ગમી. સરસ, મને બધા પ્રાણીઓ બહુ ગમે. પ્રાણીઓ ગમ્યા. સરસ, બોલો તમારો નંબર આવ્યો. સિંહ હતા એનું બીજા સિંહે એની પહેચાન કરવાઈ. સરસ, ગુડ. સૌથી સારા આપણા આખા ટ્યુશનમાં સૌથી સારામાં સારી વસ્તુ આપણા વિમાનભાઈ બોલ્યા. શું બોલ્યા? તો બીજા સિંહે એ સિંહની પોતાની પહેચાન કરવાઈ કે તું સિંહ છે, તું બકરી કે ભેડ નથી. સૌથી સારામાં સારી વસ્તુ આપણા વિમાનભાઈ બોલ્યા. તો એટલે તમને કહું છું દરેક જણને એટલા માટે મગજ શાંત રાખો. તમે બોલતા પ્રાણીઓનો ડાન્સ. સરસ, બે જોડે.